મિત્રો હીરિયો અને લાતુડીનો ભાગ 2 તો આવો જાણીએ। મિત્રો હીરિયાના ભાઈ તેને ઓળખવાની ના પાડે છે અને ધક્કો મારી ગામ તરફ ચાલતા થાય છે। આજે હીરિયાનું કોઈ નથી અને ગામ આખું એ રૂપિયાવાળાનું થઈ ગયું। અને પછી રાત પડી એટલે હીરિયો દરિયા કાંઠે સૂતો છે। ત્યારે હીરિયા પાસે માં મેલડી આવી અને બોલી, કેમ મારા હિરમલ, તું મારી પાસે રજા માંગતો હતો અને નિશાનીઓ માંગતો હતો કે મારા ભાઈઓ વિદેશમાં જાય અને રૂપિયાવાળા બને, અને આજે એનું પરિણામ જોઈ લીધું ને મારા હિરમલ કે મારા ભાઈઓ મને ધાકારો દીધો છે અને મારું ગામ પણ રૂપિયાવાળા નું થઈ ગયું છે કે આજે જગત ફરી ગયું છે, પણ તું ના ફરતી હો કે નહીં ફરું મારા હિરમલ, તું મારો દીકરો છે અને હું મેલડી તારા બોલે બંધાવું છું, પણ જોજે હો મને મેલડીને ભૂલી ના જતો કે નહીં ભૂલું, હવે તારી સિવાય કોણ છે મારું। અને આ બાજુ હીરિયાના ભાઈઓ આખું ગામ ભેગું કર્યું કે માં મેલડીનો તાવો કરવો છે અને દેવીને જમાડવી છે। એમાં નાનો ભાઈ બોલ્યો કે માતાનો મઢ પડી ગયો છે તો નવો બનાવવો પડશે। પછી જૂનો મઢ પાડી દીધો અને માતાનો નવો મઢડો બનાવ્યો। ત્યારે દરિયાના કાંઠે આખું ગામ આવી હીરિયાને કહે છે કે હીરિયા, તારા ભાઈઓએ નવો મઢ બનાવ્યો છે કે હશે બાપ મારી દેવી રાજી થશે કે હીરિયા માં મેલડીનો માંડવો નાખ્યો છે કે હશે બાપ મારી દેવી જમશે, અને મારી પાસે તો કશું નથી અને મેં 7 વર્ષથી મારી માતાની જાતરે કરી નથી, અને આજે મારી મેલડી જમશે ને તો એનો અમીનો ઓડકાર મને આવશે। અને પછી બરાબર માંડવો નખાણો છે અને ગામ લોકો કહે છે કે હીરિયાને તો બોલાવો, તે આ મઢનો ભૂવો છે। ત્યારે ઓલા ભાઈઓની પત્નીઓ કહેવા લાગી કે મઢ નવો, માતાજીની મૂર્તિ નવી, તો પછી ભૂવો જૂનો શું કામ રાખીએ, નવો ભૂવો બનાવીએ। ત્યારે ફરીવાર હીરિયા પાસે કોઈક આવી અને કહે છે કે હીરિયા, તારા ભાઈઓ નવો ભૂવો બનાવ્યો કે ભલે બાપ મારી દેવીને ગમે તે ખરું। પછી બન્યું એવું કે માંડવામાં પિયાલાની વેળા થઈ અને નવા ભૂવા બનાવ્યા। ત્યારે હીરિયાને એમ થયું કે આજે મારી દેવીને જમાડશે, મારા ભાઈઓ મને ખાવા ના બોલાવે તો કાંઈ નહીં, પણ ગામની વસ્તી જે જમીને ઊભી થાય અને એમના પતરાળાની નીચે ક્યાંક 1-2 ચોખા જો ચોંટેલા મારી મેલડીના પ્રસાદના નામ રૂપી જો મને મળે ને તો એ ચોખાને મારા મોઢામાં નાખું ને તો મને સંતોષ થાય કે મારી મેલડીના નામનો પ્રસાદ મને મળ્યો। આમ વિચારી હીરિયો માતાજીના મઢની સામે આવી ઉભો રહી જાય છે। એટલે ગામ લોકો કહેવા લાગ્યા કે માતાજીનો ભૂવો હીરિયો આવ્યો। એટલે હીરિયાના ભાઈઓ ખીજાણા કે આને શું લેવું છે। એટલે નાનો ભાઈ બોલ્યો કે માતાજીના મઢમાં એને ચડાવેલા ચાકડા અને ચંદરવા અને આ જૂનું તળી ગયેલું નારિયેળ પડ્યું છે ને એમાં એનો જીવ ભરાણો હશે, આપી દો એને, એટલે એનું નામ નિશાન મટી જાય। ત્યારે હીરિયો રડવા લાગ્યો અને 2 હાથ જોડી કગરવા લાગ્યો કે નાના ભાઈ, હું તો મારી મેલડીના નામનું એક બટકું ખાવા આવ્યો છું। ત્યારે હીરિયાના ભાઈઓ તેને સમજતા નથી અને કહે છે કે આ જૂના ચંદરવા અને આ તળી ગયેલું નારિયેળ લઈ જા। અને આટલા શબ્દો તેના ભાઈઓ બોલ્યા ને ત્યાં તો હીરિયાના કાનમાં મેલડીએ ફૂંક મારી અને કહે છે કે મારા હિરમલ, હવે મારા 52 પત્તાની રમત જો, આજે રૂપિયાના અભિમાને મારો બગીચો છલકાણો છે, પણ જ્યાં અભિમાન હશે ત્યાં હું મેલડી ખમ્મા નહીં કરું। મારા દીકરા, હું તો ખોળાના ભાવની ભૂખી છું। આમ 7 વર્ષ પહેલા તે તારો ખોળો લાંબો કર્યો હતો અને મેં તારા ખોળામાં 17 રમતું મેક્યું હતું, અને આજે ઉતાર તારી પાઘડી અને જોડી બનાવી અને ઉભો રહી જા, અને તારા ભાઈઓ ચાકડા ચંદરવા ઉતારી તારા ખોળામાં નાખે અને મઢમાં પડેલું મારા નામનું નારિયેળ તારા ખોળામાં નાખે। તેથી એમ માનજે કે મઢનું નારિયેળ નહીં પણ મા મેલડીને ઉપાડીને નાખી છે, અને તારા ખોળામાં નારિયેળ પડે ને તો માનજે કે તારી મેલડી તારી પાછળ હાલી આવશે બાપ કે ભલે માડી। પછી હીરિયો પોતાની પાઘડીની જોડી બનાવીને માંડવાની વચ્ચે ઉભો છે અને પછી ચાકડા ચંદરવાની પોટલી બાંધી અને હીરિયાના ખોળામાં નાખી। પછી જૂનું બાપ દાદા વખતનું જૂનું નારિયેળ ઉપાડીને જોડીમાં ઘા કર્યો, અને ઘા કરતાની સાથે તો હીરિયાના ખોળામાં મારી મેલડી સવાવેતની નાગણી બની જીભના લપકારા કરવા લાગી અને બોલી, હાલ મારા હિરમલ, હવે આપણે એકલા પડી ગયા, મને આજે વસ્તીએ કાઢી મૂકી કે આપણે જઈશું ક્યાં। હાલ હિરમલ મેલડીનો આખો મલક પડ્યો છે। પછી માં મેલડી અને હીરિયો ગામના પાદરે આવ્યા અને ગામનો સીમાડો પૂરો થયો અને પછી અઘોર વન આવ્યું। ત્યારે મારી મેલડી બોલી કે હીરિયા ઉભો રે બાપ કે હવે શું છે કે દીકરા હિરમલ, સામે તળાવ દેખાય છે કે હા માં, એ તળાવ કાંઠે વાસ ઉગ્યા છે, એ વાસમાંથી વાસ કાપી લાવ। ત્યારે હીરિયો બોલ્યો કે માં કેમ કે દીકરા, હું કહું એટલું કર અને એ કણિયો બનાય। અને પછી હીરિયાએ કણિયો બનાવ્યો કે માં હવે કે હિરમલ, હવે તું વાણિયાની દુકાને જા, વાણિયો તને નવી ધોતી પહેરાવશે અને માથે આઠિયાળે પાઘડી આપશે કે પછી કે ત્યાંથી
ત્યાંથી મોતીડાની દુકાને જજે અને ત્યાં મોતીડો તને મોતીથી શોભતી મોજડીઓ પહેરાવશે અને ત્યાંથી આગળ વધજે અને સોનીડાની દુકાને જજે અને ઉભો રહી જજે અને ત્યાં સોનીડો તારા હાથમાં ચાંદીના 2 કડલા પહેરાવશે અને પછી ત્યાંથી પાછો આવજે અને આમ ચાંદીના કડલા પહેર્યા, નવા ઘૂઘડા પહેર્યા અને માથે આઠિયાવાળી પાઘડી પહેરી અને હીરિયો માં મેલોડી પાસે આવીને ઉભો રહ્યો. એટલે માં મેલોડીએ કહ્યું કે હિરમલ, ખેતરમાંથી તુંબળા તોડી લાવ અને તેની મોરલી બનાવી અને મોરલી બનાવી અને મુખ ઉપર માંડ અને હું મેલોડી કાળી નાગણી બની જાઉં અને કરંગિયામાં રમતું માંડીશ અને મારા હીરિયા, હવે તું દેવી પૂજક મટી જા અને તારા મુખ ઉપર આ મોરલી માંડ અને જો વાદીને શરમાવે એવા સૂર કાઢું ને તો માનજે કે તારા બાપ દાદાની મેલોડી બોલી હતી બાપ. પછી હીરિયો વાદીડો બની ગયો અને હીરિયાએ જેવી હોઠ ઉપર મોરલી મૂકીને ત્યાં તો મોરલીમાંથી સૂર નીકળવા માંડ્યા અને માં મેલોડી કાળી નાગણ બની નાચ કરે છે અને માં મેલોડી બોલી કે હવે હાલ હીરિયા, તું ગામ ગામ ખેલ કર અને તું મોરલી વગાડ અને હું રમીશ. પછી તો આમ કરતા કરતા એક ગામમાં આવ્યા અને એ ગામમાં હીરિયાએ ખેલ માંડ્યો હતો અને મોરલી વગાડતો હતો અને માં મેલોડી કાળી નાગણ બની કંડિયામાં નાચી રહ્યા હતા. ત્યારે 10 થી 12 દેવી પૂજકની દીકરીઓ પાણી ભરવા નીકળી અને એમાં એક 16 વર્ષની દીકરી અને એનું નામ હતું લાસુડી અને આ લાસુડી હીરિયાને જોઈને કહેવા લાગી કે ભાભી, આ મોરલી વગાડી રહ્યો છે ને એ વાદી નથી, એ દેવી પૂજક છે અને આ કંડિયામાં જે નાગણી રહી ને એ નાગણી નથી, એ એની દેવી મેલોડી છે. એટલે એની ભાભીએ મેણું માર્યું કે તો મારી નણંદને એ દેવી પૂજક સાથે જ પરણાવી છે અને તેથી એ લાસુડી બોલી કે ભાભી, મેણા ના મારશો અને આજથી બધા દેવી પૂજકો મારા ભાઈ અને બાપ છે અને જો લગ્ન કરીશ ને તો આ 60 વર્ષના ડોસા સાથે કરીશ અને જાઓ ભાભી, આજથી વચન આપું છું કે આ લાસુડી આજથી 60 વર્ષના દેવી પૂજકની થઈ ગઈ. આટલી વાત કરી દીકરીઓ પોતપોતાના ઘરે ગઈ અને આ બાજુમાં મેલોડીએ ફૂંક મારી અને હીરિયાના કાને કીધું કે મારા હીરિયા, તારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે અને હું તારી માં છું અને મારા હીરિયા, અને તને 60 વર્ષે પરણાવું અને તારી જાન જોડું ને તો માનજે કે તારી મેલોડી બોલી હતી. અને આમ મેલોડી લાસુડી પાસે જાય છે અને કહે છે કે બોલ લાસુ, મારા હિરમલ સાથે લગ્ન કરીશ? ત્યારે લાસુડી બોલી કે જેને મેલોડી જેવી સાસુ મળતી હોય અને જો ના પાડું તો મારું ભાગ્ય ફૂટ્યું કહેવાય કે આ માળી હું હીરિયા સાથે લગ્ન કરીશ. અને પછી કહેવાય છે કે માં મેલોડી હીરિયા અને લાસુડીના લગ્ન કરાવે છે. મિત્રો, હીરિયો માં મેલોડી સાથે કેમ વચને બંધાણો અને લાસુડી કેવી રીતે હીરિયાના જીવનમાં આવી અને 60 વર્ષે હીરિયો લગ્ન માટે કેવી રીતે માને છે એની પણ સરસ મજાની કહાની છે. તો મિત્રો, એ વાર્તા સાંભળવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. અને મિત્રો, તમને આવા વિડીયો રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલ મહાકાળી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય મેલોડી.